દોસ્તો, મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના ભાઈઓ ગયા છે કાજલબેનને લેવા માટે। ફાઇનલી આજે કાજલબેનને લેવા અડધી રાતે કેમ જવું પડ્યું તમે વિડીયોમાં જોઈ શકો છો। પૂનમ ભાભી, સંજયભાઈ, રણજીતભાઈ કાજલબેનને લેવા અડધી રાતે બહાર નીકળ્યા। જુઓ, થાર ગાડી લઈને તેઓ જઈ રહ્યા છે। તો દોસ્તો, એવું શું બન્યું કે તેઓ અડધી રાતે કાજલબેનને લેવા ચાલ્યા અને કોણ કોણ લેવા માટે ગયું અને કાજલબેન આવશે કે નહીં, આવશે તો તેઓ કેટલા દિવસ રોકાશે અને વિડીયોમાં તેઓ દેખાશે કે નહીં। દોસ્તો, આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો અને ટૂંકી ચર્ચોકડી, લાઈવ, લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌનો લાડકવાયો મિતાંશ તો થોડો બીમાર થઈ ગયો હતો। તેની શરદી, ઉધરસ, કફ જેવું થઈ ગયું હતું, તો તેને તો ઘરે નાશ આપી રહ્યા છે પાર્વતી ભાભી। અને દોસ્તો, આ તેમની આ કસરત કરવાની આ સીટ કોને તોડી નાખી ખબર નહીં, પરંતુ ધાબા ઉપર જઈને ચેક કર્યું તો સીટ તો તૂટેલી હતી। સંજયભાઈ પહોંચી ગયા છે મંદિરની જગ્યાએ, તો મંદિરનું કામકાજ તો ધમધુકાર ચાલી રહ્યું છે। મા બહુચરમાની કૃપાથી તેમના મંદિરનું કામ સરસ ચાલી રહ્યું છે। તમને દોસ્તો વિડીયો ગમ્યો હોય અને આ મંદિરનું બાંધકામ ગમતું હોય તો કોમેન્ટ જય બહુચરમાં લખવાનું ભૂલતા નહીં। જોઈએ છે કોણ લખે છે। અને દોસ્તો, આ બાજુ ઘરે જુઓ, પાર્વતી ભાભી રસોઈની તૈયારી કરવા લાગી ગયા છે। બાજરીના રોટલા બનાવ્યા છે અને છે મસ્ત મજાની વઘારેલી દાળ। તો બધા લોકો જમવા માટે બેસી ગયા અને જુઓ, હવે છેલ્લે શિલ્પા ભાભી, પાર્વતી, પૂનમ ભાભી જમવા માટે બેસી ગયા છે। અને આજે તો દોસ્તો જમવા સાથે શું થયું, તો સંજયભાઈ અને રાકેશભાઈ બંને ભાઈઓ સાથે જમવા બેઠા અને રાકેશભાઈ તો શિલ્પા ભાભીની જોડે જમવા બેઠા। તો જુઓ, તેઓ જમતા જમતા આ શું વાતો કરી રહ્યા છે। પૂનમ ભાભી કંઈક વાત વિશે ડિસ્કશન કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે તેમને જવાનું છે આજે કાજલબેનને લેવા માટે, તો એમને પણ પિકઅપ કરતા જજો। અને રણજીતભાઈ અને સંજયભાઈ કહે છે કે અમે તો નહીં લઈ જઈએ। એ રીતે બધા લોકો મસ્તી કરતા હતા। અને દોસ્તો, હાલ તો જુઓ, રણજીતભાઈ અને સંજયભાઈ થાર ગાડી લઈને ચાલ્યા છે સેવાનું કામ કરવા માટે, એટલે કે બોટલ અને જે કેળા હતા તે બધા લોકોને આપવા માટે તેઓ જઈ રહ્યા છે। વચ્ચે મળી ગયા હતા તખાભાઈ। અને દોસ્તો, આજે તો તેઓ એક જગ્યાએ કેવા ફસાયા, દોસ્તો તેઓ કયા કારણથી ફસાયા, શું થયું અને વચ્ચે કોની મુલાકાત થઈ, તે બધું જાણવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। હવે ફટોફટ અને ટૂંક જ સમયમાં તમને જાણવા મળશે। તો દોસ્તો, તેઓ આ ટ્રાફિકમાં બહુ જ ફસાઈ ગયા હતા। જુઓ તો ખરા, કેટલી બધી પબ્લિક હતી અને સંઘના આખા ગ્રુપ પાસે સંજયભાઈએ ફોટો પડાવ્યા અને વચ્ચે મળી ગયા આ કલાકાર રતનસિંહ વાઘેલા। શું તમે એમને ઓળખો છો? રતનસિંહ વાઘેલા તો બહુ મોટા કલાકાર છે, તેઓના ગીતો બહુ સરસ હોય છે। અને આ જુઓ, પૂનમ ભાભી તો ઘરે આ બધાની રાહ જોઈને બેઠા હતા કે એ બધા આવે, જમીએ અને પછી કાજલબેનને લેવા માટે નીકળીએ। તો ટ્રાફિકના લીધે સંજયભાઈ, રણજીતભાઈને થાર ગાડી લઈને આવતા થઈ ગયું હતું મોડું, પરંતુ જુઓ, અડધી રાત થઈ ગઈ છતાં તેઓ બેનીને લેવા માટે ચાલ્યા છે। દોસ્તો, આ ભાઈઓનો બેની પ્રત્યેનો પ્રેમ બહુ સરસ છે। આખું ફેમિલી કાજલબેનને બહુ જ સપોર્ટ કરે છે। તો દોસ્તો, એવું શું કારણ બન્યું કે તેઓ અડધી રાતે કાજલબેનને લેવા ચાલ્યા? સવારે કેમ ન ગયા અને આગળના દિવસે વહેલા તેમને કેમ ન લઈ આવ્યા? તો દોસ્તો, આખો દિવસ તેમને મોડું થઈ ગયું હતું એટલે તેઓ જઈ શક્યા નહીં અને કદાચ પછી બીજા દિવસથી જે શ્રાદ્ધ બેસી જાય છે એટલે પછી લેવા ન જવાય। કદાચ મારા ખ્યાલથી એ કારણથી તેમને અત્યારે તેઓ લેવા જઈ રહ્યા છે। તો પૂનમ ભાભી સાથે વિયુ, સંજયભાઈ અને રણજીતભાઈ તેમને લેવા જઈ રહ્યા છે। તો ટૂંક જ સમયમાં તેઓ આવી જશે। વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ